રેશન કાર્ડને લઈને સરકાર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે બધા રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. આની સાથે રેશન કાર્ડ ઈ-કેવાયસીના નામે લોકોની સાથે છેતરપિંડીના બનાવો પણ પ્રકાશમાં આવી રહ્યા છે. તો હવે એ જાણીએ કે તમે આ છેતરપિંડીથી પોતાને કેવી રીતે બચાવી શકો છો. ભારત સરકારે રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બનાવ્યું છે અને આવી જ સ્થિતિમાં છેતરપિંડી કરનારાઓ આનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. છેતરપિંડી કરનારાઓ રેશન કાર્ડ ધારકોને ફોન કરીને રેશન કાર્ડ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ બંધ કરવાની ધમકી આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ રેશન કાર્ડ પર મળતા લાભો ઈચ્છે છે તો મોકલેલી લિંક પર ક્લિક કરી ઈ-કેવાયસી પૂર્ણ કરો, નહીં તો તેમનું રેશન કાર્ડ રદ કરવામાં આવશે. લોકો તે લિંક પર ક્લિક કરતાની સાથે જ તેમનો ફોન હેક થઈ જાય છે અને ફોન વિશેની બધી જ માહિતી છેતરપિંડી કરનાર સુધી પહોંચે છે. આનો ઉપયોગ કરી અને તેઓ બેંક ખાતું ખાલી કરે છે. જ્યારે પણ તમને આવો ફોન આવે તો સમજો કે આ એક છેતરપિંડી છે, કારણ કે સરકાર વતી આવા કોલ કોઈને કરવામાં નથી આવતા, તેમજ કોઈ સરકારી અધિકારી ક્યારેય પણ આવી લિંક મોકલતા નથી. જો કોઈ તમને આ રીતે ફોન કરે અને લિંક મોકલે તો તરત જ તેનો નંબર બ્લોક કરો અને સાયબર ક્રાઇમ પોર્ટલ પર તેના વિશે ફરિયાદ કરો. જો તમે ભૂલથી પણ લિંક પર ક્લિક કરો છો તો તમારું બેંક એકાઉન્ટ જે છે તે ખાલી થઈ શકે છે.